ગુજરાત પોલીસની છબી ખરડતા વહીવટદારો અને તોડબાજોને ઓપરેશન ગંગાજળ હેઠળ ઘર ભેગા કરવાના વિચારણાઓમાં ગૃહ વિભાગ ચાલી રહ્યું છે। આવનારા દિવસોમાં ગૃહ વિભાગ આ તોડબાજો અને વહીવટદારોને ઘર ભેગા કરે તો પણ નવાઈ નહીં રહે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાત પોલીસમાં રહેલા 90% પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ પ્રામાણિકતાથી કામ કરતા હોય છે, પરંતુ આ જ વિભાગમાં રહેલા આ કેટલાક તોડબાજ પોલીસ કર્મચારી, અધિકારી અને વહીવટદારો સમયાંતરે એવા કારનામા કરે છે કે અન્ય પ્રામાણિક અધિકારીઓ છે તેને તેનું પરિણામ પણ ભોગવવું પડે છે અને તેમની છબી પણ ખરાડાતી હોય છે। થોડાક સમય પહેલાં રાજ્યના પોલીસ વડા વિકાસ શાહે અમદાવાદમાં રહેલા 13 વહીવટદારો છે તેઓને અલગ અલગ જિલ્લામાં ફેંકી દીધા હતા અને 13 વહીવટદારો જે પોતે પોલીસ કર્મચારીઓ હતા અને તે પોતે એસીપી, આઈપીએસ, પીઆઈ કક્ષાના અધિકારીઓનો વહીવટ કરતા હતા। તેમના વિરુદ્ધ અનેક પ્રકારની ફરિયાદો ઉઠવા પામી હતી। રાજ્યના પોલીસ વડા વિકાસ શાહે આ પગલું લીધું ત્યારબાદ તેમાંથી 3 વહીવટદારો જેમના નામ છે કેયુર બારોટ, સિરાજ મંસૂરી અને સમીઉલ્લાહ ઠાકોર, તેમણે આ રાજ્યના પોલીસ વડા વિકાસ શાહેના હુકમને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો હતો। રાજ્યના પોલીસ વડા વિકાસ શાહે 13 પોલીસ કર્મચારીઓ એટલે કે વહીવટદારોની બદલી કર્યા બાદ તેઓના પાસે રહેલી સ્થાવર અને જંગમ મિલકતની તપાસ કરવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાયને કહ્યું હતું અને નિર્લિપ્ત રાયે આ 13 જિલ્લામાં રહેલા પોલીસ કર્મચારીઓના પોલીસ વડાને એક પત્ર લખી તેમની સ્થાવર અને જંગમ મિલકતોની માહિતી માંગી હતી, પરંતુ 13માંથી આ 3 પોલીસ કર્મચારીઓ છે તેમણે રાજ્યના પોલીસ વડા વિકાસ શાહેના હુકમને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો અને પડકાર્યા બાદ નિર્લિપ્ત રાય તેમના કાચા ચિઠ્ઠાની ફાઇલ લઈને જે સમયે ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યા ત્વરિત આ 3 વહીવટદારોએ તેમના વકીલને કહી તેમની અરજી વિડ્રો કરાવી દીધી હતી। આ ઘટના બાદ રાજ્યનો ગૃહ વિભાગ ગાંધીનગર એક વિચારણા કરી રહ્યું છે। તે વિચારણા તે છે કે જેમ રાજ્યની સરકાર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અલગ અલગ વિભાગમાં રહેલા જે ભ્રષ્ટ અધિકારીઓ હતા જેમના વિરુદ્ધમાં ફરિયાદો હતી તેઓને ઓપરેશન ગંગાજળ જે પત્રકારો કહી રહ્યા છે તે મુજબ તેમને વહેલા નિવૃત્ત કરી દેવામાં આવ્યા હતા। મતલબ જે તેમની વય મર્યાદા હતી તેના પહેલાં ઓપરેશન ગંગાજળ હેઠળ જેમના પર આરોપ હતા તેઓને તગેડી મૂકવામાં આવ્યા હતા। ગૃહ વિભાગ અત્યારે વિચારણા કરી રહ્યું છે કે અમદાવાદમાં રહેલા આ 13 વહીવટદારો અને તે સિવાય ગુજરાત પોલીસમાં જે વહીવટદારો અને તોડબાજો પોલીસની છબી ખરડી રહ્યા છે તેઓને ઓપરેશન ગંગાજળ હેઠળ ઘર ભેગા કરવાનું, જો કે અત્યારે ગૃહ વિભાગની વિચારણા ચાલી છે, સાથે અમલદારો તે પણ વિચારી રહ્યા છે કે ઓપરેશન ગંગાજળ હેઠળ આ વહીવટદારો કે તોડબાજોને જો ઘર ભેગા કરીએ તો ત્યારબાદ પણ તે તેમની પ્રવૃત્તિ ચાલુ રાખે। ત્રીજી પણ એક શક્યતા છે કે જેમના પર આ આરોપ લાગી રહ્યા છે તેઓના વિરુદ્ધમાં એન્ટી કરપ્શન બ્યુરોમાં ગુનો પણ દાખલ કરવો। આમ ઓપરેશન ગંગાજળનું જે સળ છે તે આવનારા સમયમાં ગુજરાત પોલીસ તરફ વળે તો પણ નવાઈ રહેશે નહીં। જો કે ગૃહ વિભાગ અત્યારે આ મામલે ચર્ચા કર્યું છે, કોઈ અંતિમ નિર્ણય પર હજી સુધી પહોંચ્યું નથી। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે